શું તમે જાણો છો કે ભારતના ઇતિહાસમાં એવા બે યોદ્ધાઓ પણ થઈ ગયા જેમનો ફફડાટ એટલો હતો કે મુઘલોના ઘોડા નદીએ પાણી પીતા પણ ડરતા? જ્યારે ઘોડો પાણી પીવા માટે ખચકાતો ત્યારે મુઘલ સૈનિકો ગભરાઈને પૂછતા, કેમ પાણીમાં સંતાજી અને ધનાજી દેખાય છે? આ કોઈ અતિશયોક્તિ નથી, પણ છત્રપતિ શિવાજી મહારાજે તૈયાર કરેલા એવા સિંહ હતા જેમણે ઔરંગઝેબની લાખોની ફૌજની ઊંઘ હરામ કરી દીધી હતી. તેમની ગેરિલા વોરફેર એટલી ઘાતક હતી કે મુઘલ છાવણીઓમાં ક્યારે હુમલો થશે એ કોઈ જાણી શકતું નહીં. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ શૂરવીરોએ સીધા ઔરંગઝેબના શાહી તંબુ પર હુમલો કર્યો અને તેના તંબુના સોનાના કળશ કાપી લાવ્યા. વિચાર કરો, જે બાદશાહ આખા ભારત પર રાજ કરવાના સપના જોતો હતો તેના નાકની નીચેથી આ મરાઠા યોદ્ધાઓ જીતનું પ્રતીક લઈ ગયા. મુઘલ સૈનિકો રાત્રે સૂતા ત્યારે પણ સપનામાં સંતાજી અને ધનાજીના ઘોડાઓના ડાબલા સંભળાતા. ઇતિહાસના આ બે અનામી હીરોની ગર્જના આજે પણ પહાડોમાં ગુંજે છે. ગર્વ છે આપણને આવા પૂર્વજો પર.